ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. કરજણ ખાતે પત્રકાર એકતા પરિષદની મીટિંગમાં કારોબારીની રચના કરવામાં આવી. પ્રમુખ પદે ગુલજાર દિવાનની વરણી કરવામાં આવી. ગુજરાતભરમાં વિકસેલ અને ગુજરાતના તમામ તાલુકા જિલ્લામાં કારોબારીની રચના સાથે અસ્તિત્વ પામેલ સંગઠન પત્રકાર એકતા પરિષદ સંગઠન, જેની વડોદરા જિલ્લાના કરજણ ખાતે સંગઠનના અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા અને પ્રદેશ મહામંત્રી નિલેશ પાઠક અને પ્રદેશ આરટીસેલ પ્રમુખ નીતિન ગેલાની અને ભરૂચ નર્મદા ઝોન 4 પ્રભારી દિવાન ફિરોઝની અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરજણ અને પોરબંદર તાલુકાના પત્રકારોનો સમાવેશ કરી કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં કરજણ પોર તાલુકા પ્રમુખ તરીકે ગુલજાર દિવાનની વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ બેચરભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. બીજા ઉપપ્રમુખ તરીકે વિજય પાટણવાડિયાની વરણી કરવામાં આવી અને મહામંત્રી તરીકે ચૌહાણ નિમેશભાઈ કાલિદાસની વરણી કરવામાં આવી. તો મંત્રી તરીકે અફાક અઘાડીની વરણી કરવામાં આવી. બીજા નંબરના મંત્રી તરીકે દાઉદ દિવાનની વરણી કરવામાં આવી, ત્યારે સહમંત્રી તરીકે તસ્લીમ પીરાવાલા, અનસ પતાલા, પિન્ટુભાઈ વસાવા તેઓની વરણી કરવામાં આવી હતી. ત્યારે આઈટી સેલ ઇન્ચાર્જ તરીકે હિતેશ પટેલને જવાબદારી સોંપવામાં આવી હતી. આમ કરજણ અને પોર તાલુકામાં પત્રકાર પરિષદ એકતા સંગઠનની કારોબારી સર્વાનુમતે પૂર્ણ કરવામાં આવી હતી. મીટિંગની તમામ વ્યવસ્થા કરજણ એપીએમસીના હોલમાં કરવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન કરજણ પત્રકાર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચા નાસ્તો કરી બધા છૂટા પડ્યા હતા. યાકુબ પટેલ, કરજણ.